નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર। લોકસભાની વડોદરા બેઠક પર સવારે 7 થી 11 સુધીમાં 20.77% વોટિંગ। મતદાન મથકો પર લાગી લાંબી કતારો। વડોદરા પોલીસની પ્રશંસનીય કામગીરી। સિનિયર સિટીઝનોને મતદાનમાં કરી મદદ। સારે કામ છોડ દો, સબસે પહેલે વોટ દો। વડોદરામાં યુવાનોએ બેનર અને 200 થી વધુ વ્યંઢળોએ ગરબા રમી મતદારોને કરી અપીલ। ડભોઈ ડેપોની 31 બસો ચૂંટણી માટે ફાળવતા અનેક મુસાફરો અટવાયા। દિવાળીપુરામાં કાર ચાલકે કાબુ ગુમાવતા રોડ વચ્ચે પલટી ગઈ। હવે જોઈએ રાજ્યના સમાચારો। ગુજરાતી 25 બેઠક પર મતદાન। પહેલા 4 કલાકમાં 2019 કરતા 2.52% મતદાન ઘટ્યું। ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અમદાવાદમાં અને પરિમલ નથવાણીએ દ્વારકામાં કર્યું મતદાન। ગીર સોમનાથ જિલ્લામાં 24.49% મતદાન। જિલ્લા ભાજપ યુવા મહામંત્રી મતદાન મથકમાં વિડીયો ઉતારતા ઝડપાયો। વેરાવળ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી। જામનગરમાં મતદારોમાં અનેરો ઉત્સાહ। ક્ષત્રિય સમાજ ગામમાં મતદાન બહિષ્કાર બાદ એક થઈ મતદાન કર્યું। જામનગરમાં 11 વાગ્યા સુધીમાં કુલ 20.85% મતદાન। વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આજે 1803 બૂથો પર વોટિંગ। હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો। ત્રીજા તબક્કામાં અમિત શાહ, રૂપાલા સહિત 10 કેન્દ્રીય મંત્રીઓનું ભાગ્ય ઈવીએમમાં થશે કેદ। લોકસભાની ચૂંટણી વચ્ચે રાંચીમાં ઈડીની મોટી કાર્યવાહી। આલમગીરના અંગત સચિવ સંજીવ કુમાર અને નોકર જહાંગીર આલમની થઈ ધરપકડ। મોદી મમતાનો એનિમેટેડ ડાન્સ વિડીયો। પીએમએ કહ્યું, પોતાને આ રીતે ડાન્સ કરતા જોઈને મજા આવી। બંગાળ પોલીસે મીમ્સ શેર કરનારને નોટિસ મોકલી। માલદીવમાં ભારતીય પ્રવાસીઓમાં 40% ઘટાડો। પ્રવાસન મંત્રીએ ભારતીયોને આવવા માટે અપીલ કરી। કહ્યું, અમારી ઇકોનોમી ટુરિઝમ આધારિત છે। ભાજપ આદિવાસી, દલિત, ઓબીસીની અનામત છીનવી લેવા માંગે છે, રાહુલ ગાંધીનો મોટો આરોપ। હવે જોઈએ મનોરંજનના સમાચારો। સલમાન ખાન ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા। આખરે 5મો આરોપી પણ ઝડપાયો। શૂટિંગ શરૂ થતા જ વિવાદોમાં ફસાઈ અક્ષય કુમારની જોલી LLB3। આ મામલે નોંધાઈ ફરિયાદ। અભિનેત્રી કંગના રનૌતે ચૂંટણી રેલીમાં આપ્યું મોટું નિવેદન। તેણે કહ્યું, અમિતાભ બચ્ચન પછી મને ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પ્રેમ અને સન્માન મળ્યો છે। સૂર્યાની સદીની મદદથી મુંબઈને ચોથી જીત મળી। આઈપીએલની બીજી સેન્ચુરી ફટકારી। હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું। હાર્દિક ચાવલાએ 3 વિકેટ લીધી। સૂર્યાની સદીની મદદથી મુંબઈને ચોથી જીત મળી। આઈપીએલની બીજી સેન્ચુરી ફટકારી। હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું। હાર્દિક ચાવલાએ 3 વિકેટ લીધી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। મને અને હેડલાઇનની ટીમને રજા આપશો। ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે। નમસ્કાર।